નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળ ભૂગોળના ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે એક નવા મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ. આ મુદ્દાનું નામ છે વાતાવરણનું દબાણ કે વાતાવરણનું દબાણ એટલે શું. તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે વાતાવરણ એટલે શું. પૃથ્વીની આજુબાજુ અથવા ચારે બાજુ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે પૃથ્વીની ચારે બાજુ આ આવરણ એટલે કે આ વાતાવરણ વીંટળાઈને રહે છે. હવે આ વીંટળાઈને રહે છે એનું કારણ શું છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. જો આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીનું જે વાતાવરણ છે આ વાતાવરણને જકડી રાખે છે, આપણે એવું કહી શકીએ. આ ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણી ફરતી બાજુ જે વાતાવરણ છે એ આકાશમાં ઉડી નથી જતું. એનું કારણ એ છે ગુરુત્વાકર્ષણ બળ. અને આ ગુરુત્વાકર્ષણ બળ જે આ હવાના આવરણને જકડી રાખે છે, તો આ જે હવાનો થર છે આ થર એ પાછું વજન કરે. તો કોની ઉપર? તો કે વાતાવરણ ઉપર વજન લગાડે. તો આ જે છે વજન કરે છે એને જ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર આપણે સમજીએ તો આ જે વાતાવરણ છે એ પૃથ્વી ઉપર દબાણ કરે છે. તો આ જે વાતાવરણનું જે વજન કરે છે પૃથ્વી ઉપર, પૃથ્વી સપાટી ઉપર, એ કેટલું હોય છે? 1034 ગ્રામ. આટલું એ વજન કરે છે અને આ વજનના કારણે જ પૃથ્વી ઉપર દબાણ લાગે છે એવું આપણે કહી શકીએ, જેને આપણે વાતાવરણનું દબાણ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે આ વ્યાખ્યા સમજી ગયા. હવે એમના એકમો સમજીએ. આ જે પૃથ્વીનું વાતાવરણનું દબાણ છે, વાતાવરણનું દબાણ, એને માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય? તો એમાં પહેલો જે એકમ છે એ છે સેન્ટીમીટર, પછી બીજો છે ઇંચ કે મિલીબાર. આ બંને એકમમાં આને માપવામાં આવે છે દબાણને. પછી જે હવામાન મથકો હોય કે ત્યાં વાતાવરણનું દબાણ ને એ બધું માપવામાં આવતું હોય છે, ત્યાં એ નકશાઓ જે પબ્લિશ કરે એ મુખ્યત્વે મિલીબાર એકમનો વધારે ઉપયોગ કરે છે. તો આ આપણે સમજ્યા દબાણ માપવા માટેના એકમો. તો ક્યાં ક્યાં છે? પહેલું સેન્ટીમીટર, બીજું ઇંચ અથવા મિલીબાર. પણ જે હવામાનના જે કેન્દ્રો છે, હવામાન મથકો છે, જ્યાંથી હવામાન માપવામાં આવે છે ને એના નકશાઓ આપણે છાપામાં, ન્યૂઝપેપરમાં જોતા હોય છે, એ મોટા ભાગે મિલીબાર એકમનો ઉપયોગ કરે છે. તો આની ઉપરથી પ્રશ્ન પણ બની શકે, એટલે ખાસ યાદ રાખી લેજો. પછી સમુદ્રની જે સરેરાશ સપાટી હોય છે એનું આપણે દબાણ જાણી લઈએ. જો સમુદ્રની જે સપાટી છે ત્યાં આશરે 76 સેમીનું દબાણ હોય અથવા 30 ઇંચ જેટલું હોય અથવા 1013 મિલીબાર જેટલું દબાણ હોય છે સમુદ્ર સપાટીએ. હવે આમના જે મીટર છે માપવા માટે એ આપણે જોઈ લઈએ. પહેલા આપણે જોઈએ એ એકમ હતા અને આ વાતાવરણનું દબાણ માપવા માટેના સાધનો. તો પેલું છે વાયુ દાબ માપક અને એને કહેવાય છે બેરોમીટર, અને બીજું છે એનોરાઇડ બેરોમીટર. પણ આ જે એનોરાઇડ બેરોમીટર છે એ નિષ્પ્રવાહી વાયુદાબ માપક છે અને આનો જે આલેખ બનાવવામાં આવે એને બેરોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે વાતાવરણનું દબાણ છે એમનો જે આલેખ બનાવવામાં આવે તો એને કયા નામે ઓળખવામાં આવે? તો કે બેરોગ્રાફ અથવા વાયુદાબ આલેખ. આ તમે ખાસ યાદ રાખજો. તો આ રીતના આપણે વાતાવરણનું દબાણ જીઓગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ભણ્યા. હવે આપણે આગળના લેક્ચરમાં આ જે વાતાવરણનું દબાણ છે એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે એના વિશે ચર્ચા કરીશું. આમ તો મિત્રો આ જીપીએસસીમાં ડાયરેક્ટ પૂછાઈ શકે કે વાતાવરણનું દબાણ એટલે શું, સમજાવો, 10 માર્ક. અથવા વાતાવરણના દબાણ ઉપર અસર કરતા પરિબળો વિશે સમજૂતી આપો, 10 માર્ક. તો આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે. અથવા આમાંથી આ જે આપણે સાધનો, પછી એમનો આ બેરોગ્રાફ જે આલેખ બનાવવામાં આવે એ, પછી સમુદ્ર સપાટીએ કેટલું વાતાવરણનું દબાણ છે, આવા પ્રશ્ન એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. એટલા માટે આજે આપણે આ ડિસ્કસ કરી. તો મિત્રો, આ લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી અમને આ વિડીયો લેક્ચરને લાઇક કરજો. નીચે કમેન્ટ બોક્સ છે ત્યાં જરૂરથી કમેન્ટ લખજો અને અમારી જે યુટ્યુબની ચેનલ છે એને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા ભવિષ્યના કોઈ પણ વિડીયો લેક્ચર અમે અપલોડ કરીએ તો તમને ત્વરિત જાણકારી મળી રહે અને તમને પરીક્ષા ઉપયોગી વિડીયો અમે કન્ટિન્યુ આપતા રહીશું, તો એની તમને ફટાફટ જાણ થતી રહે. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.